ભોળાનાથનું મંદિર હતું, સામું હનુમાનનું મંદિર હતું ને બરોબર મકર સંક્રાંતિનો દિવસમાં ગોરબાપો છે એ ભોળાનાથને જલ ચડાવવા ગયા. એમાં પાર્વતીએ ભોળાનાથને કીધું, ભોળાનાથ કે હા કે આ ગરીબ બ્રાહ્મણ છે, આજે મકર સંક્રાંતિ છે, દુનિયા આખી દાન કરશે તો આપણે ઘર બાંધીને બેઠા, આને કંઈક દો, આને કંઈક દો. કઈ માં પૂજા કરવા આવે. સામું હનુમાનનું મંદિર એટલે ભોળાનાથે હાથ નાખ્યો, હનુમાન કે હા બાપા કે આ મારી પૂજા કરી દે ને તને બે આંકડા માળા ચડાવી જાય, કારણ મકર સંક્રાંતિ છે અને કઈક દે. કે બાપા કાલ જોગ કરી દઉં. કે કેટલો કરી દે? કે 10,000 નો કરી દે. હા, એ હનુમાન બાપા ને ભોળાનાથ ની વાત કરીને બરોબર ત્યાંથી એક ગામના વેપારીને નીકળવું, એને થયું ગોર બાપા ને કાલ 10,000 જડે એમ છે. સીધે સીધા બ્રાહ્મણ ને ઘેરી જઈને, ગોર બાપા મકર સંક્રાંતિ માગે શું મળશે? કે અરે બાપા શું મળે, થોડો ઘણા ખીચડી, થોડાક માંડવીના ડોડા, થોડો ઘઉંનું, થોડું બાજરાનું ભૂહું અને 10-15 રૂપિયાનું ચિલ્લર થાય. કે 10-15 નું થાય? કે હા, એ કાલે 20 રૂપિયા. કે કેમ? કે આખા દીમાં જે કઈ મળે એ મારું, 20 રૂપિયા દી ઉધડો. બ્રાહ્મણ કે વેપારી પરબારી આ ન પડાય, આમાં કઈક હોય. કે શેઠ એમ તો કોઈ ખુશ થઈ જાય ને તો પાકો સીધો દે, કે તો પતા. કે શેઠ એમ તો કોઈ દાતાર મળી જાય ને તો થોડુંક વધારે મળી જાય. કે તો હો, એ બ્રાહ્મણ ના પડતો ગયો, વાણીઓ વધતો ગયો, 100, 200, 500, 1000, 2000, 3000, 4000, 5000. હવે બ્રાહ્મણ ને થયું કે આપણા ભાગમાં 5000 હોય નહીં. એ 5000 માં હાટું પાકું કર્યું. બીજે દી આખું ગામ માઈ ગયું, પણ 5000 ના હરખમાં હનુમાનની ડેરીએ જવાનું ભૂલી ગયો. એ જે કઈ દેણું એ વેપારી ઓસરીને પારે ઠલવી અને બ્રાહ્મણ ઠાલો ખડીયો લઈને હાલી નીકળ્યું. વેપારીએ જોઈને 5000 માં આટલું આ મારી નાખ્યું ને હનુમાન રેવા દેવા વિના હનુમાન રવાડે ચડાવી દીધો ને. ખીજમાં ઉપડ્યા હનુમાનજી મહારાજ ડેરીએ ફેરવીને ડેરીને પાટું માર્યું ને એટલું કીધું, સત્યવાદી રામની પાસે રહ્યો તો સાચું બોલતા ન શીખ્યા, પાડોશીનો પ્રતાપ થોડોક તો લેવો તો મને મારી નાખ્યો. થોડુંક તો સાચું બોલવું હતું, પાટું માર્યું ને પગ ચોઈટો રહ્યો. કાંઈ કરે પગ ઉખડે નહીં. એમાં ભોળાનાથ ને યાદ આવ્યું એટલે હાથ ને હનુમાન કે હા, પેલા બ્રાહ્મણ ને કઈ દીધું, મકર સંક્રાંતિ વહી જાય નહીં. પેલા બ્રાહ્મણ ને કઈ દીધું કે આ બાપા 5000 પહોંચાડી દીધા છે અને 5000 ની કોશિશ હાલે છે. હવે તાના છોકરા આવીને ધરે તો મૂકું. મારો કહેવાનો અર્થ એ છે, અખિલ બ્રહ્માંડના માલિકની માથે વિશ્વાસ રાખજો. કોકના ટાટિયા તાણીને દહી દેહે પણ એની માથે વિશ્વાસ છે.